એ ઇન્સ્ટાના ગીતો ભળી ડોહન થવા નથી આયા. ઓહો હો નાનુમાં શાંતિ છે? શાંતિ છે શાંતિ. મારો બાન બધાય મજામાં છે ને? મજામ. આ તો ઘણો દાડો થયો તો મેં કીધું લાવો આજ તો નાનુમાના સમાચાર લઈને હેડ્યો છું. હા હારું ઘણી દાડી આયા હતા તમે હો. ઓય હમણે તો જાતા રહ્યા હતા કામરૂમાં લખામાં એટલે. એમ. ઓય હારું ઓ પછી હાથ નો વળું. હાથ ના વળો. હારું થેલો ભરી. એ હારું માડી. એ ભલે માડી પણ ઓહો હો જીવની તો છે ને બાપો. પ્રભુ રામ તું આ શિખર ચિયા ભાવના ભોંડા કર્યા હતા ને તે આવા દુઃખના વાદળ ફાટી પડ્યા છે. મારી જિંદગીમાં હું આટલો મોટો છે ને તો કોઈ દાડો મેં આવું કોઈ દુઃખ જ ફાલ્યું નહીં. અલ્યા હું તારા દીવડો હતો ને તાર તો આપણા ઘરે જાહો જવાલી હતી બુડા. રાહો દોલાલી હતી પણ અત્યારે તો દુઃખના દાડા છે ને પહેલા તું દારૂ ના પીતો હવે તો દારૂ પી પીને ચેવો થઈ જશે મરવા પડ્યો છે હવે. અલ્યા પણ આપણે ખૂબ જોવરાયું ભોપા કને ખૂબ બોલ્યું કર્યું અને ખૂબ પૈસા હતા શિખર શું થયું કઈ ખબર જ ના પડી. મને એવું લાગે છે આપણે 100% કાંક નડે છે ને આવું થાય ને અચાનકથી. પણ એ તો આપણે ખૂબ જોવરાયું છે ભયા. હવે કોઈક હારા ભૂપન ફોન કરવો પડશે મારે. હા તો કર ફોન એક તો પણ હે પરખા હા એટલે મહિનો થવા આવ્યો મહિનો શું આ ભોપાપણામાં આપણે એ કોઈનો ચાય ઓર્ડર આવ્યો નથી કે અમારી અહીંયા જોવા આવો. મારું બેટું ઈ વાત હાસી હો. તો આની કરતા ધંધે જતું રહેવું સારું તો પછી ચકડિયા કામે. મારું બેટું લુકમાં ભોપા જેવા લાગે પણ લોકમાં નહીં લાગે. લોકમાં નહીં. લોકમાં કોઈ ગણતું જ નહીં, કોઈ ગણતરી નહીં. હવે બાજરીનું કટોક અડધું વધ્યું છે. જો ઈ પત્તા હું કોઈ ઓર્ડર આવી જાય હારો કમાણી કરે એવો તો ચાલુ રાખવું છે. નકર પછી સડી જવાનું દાડીએ 2 રૂપિયા હાલે કે ભલે 1.5 હાલે. 2 રૂપિયા હાલે ખાવું પીવા હાલે તો બહુ થઈ ગયું. ફોન આવ્યો. કોને હોવે. ઉપાડ ઉપાડું તો ખરી પણ ખાલી પ્રાર્થના કર કે ઈ કામ સારું થાય હોય. હે ભગવાન પ્રભુ બસ મનમાં પ્રાર્થના કર. હાલો એ જય માતાજી ભુવાજી. જય માતાજી. બોલો. ભુવાજી હવે મારું બેટું અમારે થોડુંક જોર આવું તું. ધોવાનું લુગડો નહીં ધોતા જોવા સામે. એટલે આ ભુવાજી મારે લુગડો નથી ધોરાવાનું મારે દાણા જોરાવે છે પડું. દાણા દોરાવે એમ એટલે શું અમે દયના કરે છે? એટલે આ ભુવાજી પૈસા મારે દેણા નથી કરાવવા. મારે તમે ભુવાજી છો ને મારે દુઃખ છે એનું મારે તમારા પાસે જોરાવું છે કે મારે શું દુઃખ છે. ઓવે જોવરાવું છે એમ ને તો તમે કમ્પ્લેટ ઠકણા પહોંચ્યા. અમે ભુવાજી છે તમે જેવું જોવરાવ એવું જોયા. એટલે જ ભુવાજી મેં તમારું નામ મોટું સાંભળ્યું છે ને કે આ ભુવાજી બધાને દુઃખ મટાડે છે ને એટલે મેં તમને ફોન કર્યો છે. હવે આ મારાથી દુઃખ મારથી ગતું સહન થાય એમ જ નહીં. હું કાલે તમારી આવરો કાલનું જ રાખો તમે તાર. ના હો કાલે તો નહીં મેળા. કાલે તો મારે દિલ્હીની ભાતે હાડે દિલ્હી જવાનું. એટલે આ ભોપા નવરા ટાટ બેઠા શું કામ ફેરવા પથારી કટું થઈ રહેવાયું કટું. એટલે શું કહો ભુવાજી? એ તો એમ કહેતો તો કે મારે દિલ્હીની ભાતે હાડે છે ને એટલે અહીંયા જવાનું છે પણ તું તમારા ઘરે ઘણી તકલીફ હોય તો પછી તમારે નહીં મારે અહીંયા આવવું પડશે તો તમારું દુઃખ મળશે. તો મારું હું તો પહેલું કરી આલો તમે તાર. હાથી કશું વાંધો નહીં. કાલે આવી જા અને આ પાવળી તમે વાત કરી લો. કાલે આપણે ફાઇનલ કરો. હા હાલો પાવળિયાને ફોન હાલો. હાલો બોલો પાવળિયા. ભાઈ તો દિલ્હીનું કેન્સલ કરી હા અને ડાયરેક્ટ તમારી અહીંયા જ આવે બરોબર. પણ ભુવાજી રૂપિયો એ લેતા નથી. તો ખૂબ સારું કહેવાય ને. પણ ગાડી અમે અમારી લઈને આવશું હા એટલે ગાડી ભાડું તમારે 3000 રૂપિયા આલવું પડશે. ના ગાડી ભર તો ગમે ને આલું પણ હું શું કહું હા ભુવાજી રૂપિયો લેતા નહીં હા પણ ભુવાજી આવે ને હા એટલે તમારે ભુવાજીના પગે 1100 રૂપિયા મેલજો. ના પાવળા એ તો ભોજી આવે એટલે અમારે ઓઢવણી કરવી જ પડે. અને હું શું કહું છું હા ભોપાજી હારે પાવળીઓ આવશે હા એટલે 501 રૂપિયો પાવળીયાને આલીને એને રાજી કરીને સન્માન કરજો. માન સન્માન એટલે આ ભુવાજી એનો કાંઈ વાંધો નહીં પણ મારું તમે દુઃખ કાઢીએલો ગમે એ કરીને. દુઃખ નહીં બધું કાઢી નાખશું તમારું. તો બસ તાર. પણ હું શું કહું ભુવાજી રૂપિયો લેતા નથી. હા તો તમે તમારે ભુવાજીને હે ને પાટે કાંક 2000 રૂપિયા જેવા મેળવા પડશે. ભલા પણ પાવળિયા પહેલા તમે 1100 કીધા ને હવે 2000 કોરાશો. અરે એ તો ભુવાજીના પગના કીધા હતા પાટના તો તમારે મેળવા પડશે બધું. સારું પાવળિયા કશું વાંધો નહીં બધું હાલશે પણ તમે અમારું દુઃખ કાઢીએલો બસ. હા લો હાલો ભુવાજી લો. આ તો શું ખબર છે? હા ભુવાજી તમે કીધું ને કે મારા ઘરે દુઃખના વાદળ ફાટી નીકળ્યા છે સહન થયું નથી. મેં દિલ્હીનું કેન્સલ કરીને તમારી એ રાખ્યું છે. બાકી મારે 18 ઠેકાણે જવાનું હોય છે. પાદરો હમણાં કાલે તો એક ઠેકાણે જવાનું છે. અહીંયા હોનાની પાઘડી પહેરાવાના મને. ઓહો દલાલી કરી આલી જઈએ ને. ના ભુવાજી તમારું ખૂબ સારું થાજુ.
હે તમારો ખૂબ સારું થતું હું તો કહું તમે મારો આલો દુઃખ કાઢ્યાલો રાશો હાથી આવે આડો ચાકન આવવાનું છે હું તમને ઓલું શું કહેવાય ઓલું મેલું લોકેશન શેમાં મેલ છો ફોનમાં ફોનમાં આવશે લ્યા ઓય હોનાની પાઘડી બાંધવાનું કોણ છે હે કોણ બાંધવાનું છે સાનો રાખ લ્યા હલો શું વાત કરો ભુવાજી અંદર અંદર ઈ તો બીજા એક ઠકાણા જોવા બેઠા છે નહીં બધા વાતો કરે છે મારા તો તમારી જ વાતો ચાલુ છે હાર હું તમે લોકેશન મેળું તમે આવતું હતું, મારું કાંઈ કરી આલતો એ હા જય માતાજી જય માતાજી શું ભસભસ કરે છે મોઢા હવે આ બાજરીનો કટો અડતું જ રહ્યું છે પણ તારે મને પહેલા કહ્યું હતું ને કે હું આવું જઈડવાનો છું બધું પહેલા જ કીધું તું કે આપણે કોઈ કામ નહીં મળતું ને કદી મધી ને એક મળ્યું તું સારું હેડ હવે હેડ હવે હેડ આલે આ ફોન તારા કંટા શું કાક મેલે છે ને માય લોકેશન હા એમાં હેડું જવાનું છે આપણે હેડ લે હે ભયા હા આ તો ઘણું લાંબુ પોકેરું છે ચમ તો કે 2000 રૂપિયા પાટે મેળવા પડશે ને 1100 રૂપિયા ઓઢમણી આલવી પડશે ને 300 રૂપિયા ગાડીનું ભાડું ને આમે ભૂવા પણ ખૂબ પૈસા કાઢ્યા હતા બોલાવ્યા ને બોલાય તો પડે પણ પૈસાનું કંઈ કરવું પડશે ને ઈ તો થઈ પડશે બોલાય તો હા બધા સાઈડ જી થઈ હાસો વેઠ કાંઈ કદાચ દખ મળતું હોય તો સારું સારું વેઠ હું કોણ ગાતા પૈસા સારું તું લેતો લે ભયા હા લાવ પૈસા પૈસાનું તો માડ કરીને 5000 સેટિંગ કર્યું છે મેં અને ભૂવાજી કેટલા આયા ભોજન તો આવતા છે પણ હેડતા કરી તું બધા બધા ખાટલો શેટો કરી એટલે પાટબા ઢાળા પર હેડ પડતો ને સુધી મરવા પડ્યો છે એક તો પરખા હા લોકેશન તો આ ઘરનું જ બતાવે છે પરખાની બહુ હવે ક્યાં પરખો કેસી ભુવાજી ભુવાજી આ જ લોકેશન ભુવાજી એમ ને ઓય આ ખરી છે કોઈ એટલે હવે ભોજે આવરા ભુવાજી કીધું આજ રેડી. આજ રેડી આવો હા 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 પાય લાગો ભોજે હા જો કદાચ આ ભુવાને 18 હે બાધાયું સાલું છે પણ જો આવી રીતનું તૈયાર મારે પડ્યું હોય ને બધું તો બધી બાધાયું બધી હસવી જાય ને માણસો બધા હસવી જાય બાકી આમ મને જો ઓલું ખોટું કરતા આવડતું હોત ને તો આઈને ખાટલે બેસી જોત ને પાણી ને છાન રોટલા ને પછી આમ કરો ને તેમ કરો મને એવું આવડતું નહીં અને જૂઠાથી તો મને સખત નફરત છે એટલે ભોજે મને તમારા હારા હમાસર મળ્યા એટલે જ મેં તમને ફોન કરીને તમારો કોન્ટેક્ટ કર્યો છે જિંદગીમાં ખોટું કરતા આવડતું જ નહીં હારા હમાસર જ મળે ને ખોટા ક્યાંથી મળે હવે તમે ગમે એ કહો પણ મારો બધું દુઃખ કાઢ્યાલો મને હવે દુઃખ તો એટલે તમે એ કહેવાનું ના પડે ખાલી મારે એમ 100 મકા મારી વાતું થાય કે આ ભોપો થાય એટલે પતી ગયું પછી જુઓ કે ના જુઓ ખાલી પગલા પડે એટલે વાત થાય પૂરી અને દર રવિવારે 500 મહેમાન હોય છે બેઠક ચાલુ જ હોય છે અમારે એટલે ભોજે મેં તમારો કોન્ટેક્ટ કર્યો કાંક કરીને આટલું કરી આલો મારું હા કોઈ નહીં એથી રૂપિયો નહીં લેવાનો બાકી દર રવિવારે ખાવા પીવા ચા પાણી જમણવાર બધું બુફે ચાલુ જ હોય ભોજેની જય હો પાટે મેલવાના અહીંયા આવે ને 500 માણસ પાટે મેલી જાય ને પેટીમાં નાખી જાય બાકી રૂપિયો ભુવાજી નથી લેતા કોઈને કોઈ દર રૂપિયો નહીં લેવાનો અને મારી વાતું તો તમે ખાલી શમશાનમાં જઈને પૂછો ને અરે આપણે ખબર આ બેસતા હોય દાડે આ મહેમાન આવે ને પરસ કરતા હોય એમ પરસ કરતા હોય એટલે સાધના વાળા પુત્ર હતી મરદા ઉભા થઈને બોલે ભુવાજીની જય હો જય હો ભોજેની જય હો તો તમારે દખ તો ઘણું છે ખૂબ છે ભોજે ખૂબ આની પેલા ઘણું હતું પણ બધું જેવું પાણીના રેલે ઓય હા જો આ વગર જોયા કુવરો જુઓ બાપુ ભોજે બાપુ સખત નફરત મને આ કૂડથી આ ઢાપણથી બાપુ બરાબર તમારે છેતર છે 4 ખૂણા વાળું ઓ શેતર છે છે ને ઓય મનાડી છે ને નજરમાં આવે છે આખો દાડો મને ભયા મને વાહ ભુવાજી વાહ જય હો ભોજેની તમારે ઘરે આવતા બાયણામાં પહેલો દરવાજો આવે અહીંયા બાયણું વખાતું નથી ઓ ભોજ નહીં વખાતું હો પાકો પાકું પાકું ભોજે જય હો તમારે ઘરમાં પેટી છે હા એમાં ઓલો નકોસો આવે ખબર છે એ તૂટલ છે એક બાજથી પેટીમાં નકો તો ભાઈ છે કોઈ પેટી ઓય છે આપણે ઝોની કદાચ પડી છે ભોજે હોય એન તમારે ડોહોબા પૂર્વ થયા છે બેહવા માંગે ડોબા પુરુષ છે બેવામાં કે ચા બેર છે ડોબા પણ એ તો આળિયામાં જ બેહેન પૂર્વ તો નાળિયેર મેલવાનું એક નાળિયેર ખાલી નાળિયેર આળિયામાં આળિયામાં બેહારવાના કોણ નહીં તો અમારી રીતે બેહાર છે આ તો આળિયામ બે તો ડોબા ઉલ્લે બેઠા હું બોલાવું હાલત બાવળિયા હલવાયા આ તો જીવતા નાખ્યા ઈ હાલ ભલે બેઠા હા. તમારે ચેડા ઢાળિયું છે એમાં એક પતરું ફૂટલ છે હું એક પતરું ફૂટલ છે કરી વાહ ભુવાજી વાહ એટલે આ બુઆ ખાલી બોલે ને કશું ના કરો ને કશું મારા મોઢામાંથી બોલ નીકળી જાય ને તેને મટવું પડે જય ભોજે જય અરે આજ આવું છે ને તમારે પગે નમવું પડશે ખાલી અઠવાડિયું જવા જો તમારે
બહાર નીકળશો એટલે પબ્લિક તમને નમતી હશે. આવો જાઓ દલાલીએ છે. એ ભુવાજી હા તો મારે 551 રૂપિયા માં કે 501 કર્યા 500 બધું તમારે જ કમાવાનું કાક મારે વધારો પૈસા અલ્યા શાંતિ રહે. શું વાતું કરો ઈ તો એના બારી જાવું છે મન કે હટપટાવો કીધું ખાવાનું નથી હટપટાઈ લાખો ભાઈ વારે થાશે. હા એ જય માતાજી પંચવાળાને રામ રામ છે. આય ભાઈ આય લો સાહેબ સારું છે સારું છે. ભયા હારું હતો આ શું લે પાટ ઢાળીને બેઠા હોત કે અરે નાના એ તો અહીંથી થોડો નીકળ્યો તો ભુવાજીને ભાળ્યા દાણા જોતા હતા તો મને આમાં થોડો રહ પાણી ઘણો છે પાછો ભાઈ. ભુવાજી આયા છે તો હવે હારો થઈ જ જશે. હવે ભયા તારે આમાં કઈ રહ નહીં રાખો. આમાં તો અમિત પહોંચી કરે તમારા કામ નહીં. તમે ફરો ભયા ખોટું તમે ટાઈમ બગાડશો. અને બે દાણાની આશા કરતો હોય તું કરતો હોય ને હે અમારે ખાવા નહીં દાણા ને આ તો શું આ વિસ્તારમાં ફર્યા ને થોડો ટેમ થઈ ગયો તો 12 મહિના જેવો એટલે ખાલી હોદ હમાસાર લેવા નીકળ્યો છું. હા તો તું તાર બે ઉદ્દેશ કરી પણ ભુવાજી આપણે ચા નાડે ભલે બેઠા હોય વાંધો નહીં હા હારું બે વાજો. તમને શું નડે અમે બાપડો બેઠો છે ને કશો વાંધો નહીં. મને તો મને હારા ગમે છે. આ તો બાપડા બે સાના મને હવે આપણે કરવા આયા હારી શું દુઃખ મટાડવા આયા. બટાડવા આયા હા હા એ ગરધણીઓ કે આજની ઘડી ને કાલની ઘડી કે આ તમારા આગળ ભોપો આવ્યો હોય ને આ સતના પાટે આ દોરી હેડતી હોય બાપુ અને આ પાટે કદાચ વેળામાં બોલતો હોય તો કદાચ તમારું વેરાયેલું કદાચ ભેગું ના કરી તો ભૂવા પણ મેલી જઉં. વાહ બોલે અમારે ખૂબ બધું બોલે ખૂબ અમારે અત્યારે મને કોઈ મજૂરી હાલતી નહીં અમારે ખાવાના દાણા નહીં અત્યારે ભુવાજી. અરે 5 માણસ તમારા ઘરે આશા કરશે. આવું કદાચ હું ના કરી આલું મારું નામ ભોપોને પણ જો ભાઈ હા દવાખાના જેવું છે. દવા લ્યો તો મટે. આ ઈ વાળું છે સતની પાટી છે. આમાં તમારે વિશ્વાસ રાખવો પડે. વિશ્વાસ રાખો તો મટે. તો મટે. અરે ભુવાજી અમને તમારા ઉપર વિશ્વાસ ખૂબ વિશ્વાસ છે વિશ્વાસ છે ખૂબ ભુવાજી. આમ તો તમને જ માને છે બસ ભુવાજી એને કાક આમ દાખલો બાખલો કાક આલો એને હા પણ લોસા મારે. એટલે આ ભાઈ આ ભોપાને 18 ભાધાયું ચાલુ છે. બાકી આજ દડાવતી હજી એકે ભાધા બગડી નહીં. કોઈ ખોટા રિપોર્ટ નહીં આયા. છૂટી ચેરે કરવાની છૂટી છૂટી કરશો તો ભૂસે મરશે સાનો મર. અરે ભુવાજી એમ નથી કેતો હું હા હું એમ પૂછું કરધણીને કાંક દાખલો આલો દાખલો એટલે એને ભરો હું આવે તમારા ઉપર. અરે દાખલા તો કદાચ મોઢામાંથી આમ બોલ નીકળે અને આમ છાતીયું ફાડી નાખે એવા દાખલા હોય. આ ભુવાના હોય ભાઈ ગરધણીઓ. હા ભુવાજી 5 ને 5 10 થાય. ઓય દો થાય જેવો દાખલો છે ગણિતનો દાખલો પ્યોર ગણિતનો. ભુવાજીની જય હો કેવો ભુવાજી જો ગરધણીઓ આજની ઘડી કાલની ઘડિયા કયા હતા સચ્ચાઈની દોરી ઉપર આ પળ વેળાએ આ પળ ઝોઘડિયા ભોપો બોલતો હોય અને 6 મહિનાની બાધા આલું છું. 6 મહિનામાં તમારું વેરાયેલું ભેગું ના કરી આલું ગાડી બંગલાવાળા ના કરી નાખો ને. આ ભોપા બોલ્યો નકામો. ભોપાની જય હો ભોપાની અને તમારે ભયમ ઝઘડો છે તો મોટો ઝઘડો થઈ જતો મર્ડર થઈ જાય છાપામાં આવી ગયું હતું અને ઈ ભયે તમારી માતા મેલી છે. ઓય ભુવાજી પણ એ તો ઝઘડો છે તો મર્ડર છે તો પણ એ તો અમારે અમે સમાધાન કરી લાશું. અરે ઈ તો છાપામાં આવ્યું હતું અને તમે સમાધાન કરી લેશો પણ ઈ તો માતા મેલી એનું સમાધાન નહીં થયું. માતા તો ઊભી છે ને એમને. એ ભોપાજી હા મારે થોડુંક જોજો ને શું છે તકલીફ બોલો. રોજ દવાખાને જવું પડે મારે દાડો ઉગે એમ ને ઓય. એ આ વધાવો 5 કરોડનો વધાવો છે છે 5 રેડી. તો એ આ 5 કરોડનો વધાવો આજથી કરી અને દવાખાનું બંધ. અમે નીકળ્યા એટલે ગોળીઓ લાશી દવાઈ બંધ ને દવાખાના ઠામકું નહીં જવાનું મટી જાય. હેદા શરતા રાખી સરદાર જય હો ભુવાજી. દવા આજથી કરીને તમારા ઘરમાં કોઈ દવાખાનું જ નહીં. હા રેડી. અરે ભુવાજી હા થોડોક મારે પૂછવો છે. હા બોલો. હે હા હું શું કહું છું હા આ તમે તો મારું બેટું આ સમાધાન થઈ ગયું છે ભયો માં તમે કે માતા મેલેલી છે એટલે વળી તમે પાછો ભયો નખો કરાવશો. એટલે આમાં શું ખબર છે ભય મીન સમાધાન થઈ ગયું પણ ઓલે હામલે માતા મેલી તો સમાધાન નથી. વ્યવહાર બાકી છે આયાનો. અરે પણ ભુવાજી અરે માતા એમ થોડી નવરી બેઠી છે તે મેલે ના આવી જાય ભયા ઉપર ભયાની માતા તો થોડી જાય. માતા તો બે ભયાને એક જ હશે ને. અરે વાહ તો ભાઈ આ તો અમારા જોહમાં આવે છે એટલે અમે કહેવા અરે મારા જોહમાં આવું કઈ આવતું જ નથી. તો ભાઈ જો આજની ઘડી કાલની ઘડી હા અને 6 મહિના થાય ને તમે બસ પાછા આવજો. હા. જો કદાચ આ એને જાહો જલાલી ના હોય ગાડી બંગલા અને રૂપિયાવાળા કદાચ ના હોય ને તો ખાલી મને આ ભોપાને એકદમ ટવકો કરી દે કે ભોપા ચમ શું થયું આ. અરે ભુવાજી એમ વાત નથી 100 મહિનામાં તો અરે મહેનત મજૂરી કરશે ને એમને મેં પૈસા વાળા થઈ જવાના છે. હે મહેનત મજૂરી કરવી પડે પૈસા હાટે એમ કઈ બાધાયું લીધા હાટે કરોડપતિ કોઈ થતો નથી પણ એમાં શું મજૂરી કરવી પડે. પણ આ જોહમાં અહીંયા ઘરમાં નડતું હોય તો એ તો એનો કરવું પડે ને વ્યવહાર. ઈ વાત સાચી. ફોન વાગે તમારા ભુવાજી. એટલે આ પણ રિંગ ચાલુ રાખ ને આ તો હમ થાય ખબર ના પડે.
હલો હા પરખા ચા છે ઓએ એક ભૂવાપણું કરવા આવ્યો તો જોવા આવ્યો થોડા દાણા એટલે આ તું વળી ચા નો ભૂવાપણો થઈ ગયો ઓએ ભોપો છો હું એટલે આ ઈ ભૂવાપણું મેલ હા. મારા 5000 લઈ ગયો ઈ લાય 5 મહિનેથી લઈ ગયો છે અલ્યા ઓએ લાઉડ સ્પીકર છે હું શું કરું લાઉડ સ્પીકર હોય તો પૈસા જેવરા મારા હા ઓએ લાઉડ સ્પીકર તો બંધ કરવું તું ભુવાજી અલ્યા એ તો ઘરનો ફોન ને તો કાંઈ ના હોય એવું શું હતો ભુવાજીયા? એ તો ફોન આવ્યો તો ઘરથી ઉઘરણિયાનો હતો એમ કેવો કરો ને? એ તો એવી તો તકલીફ હોય થોડા ઘણી પૈસાની તાણ હમણાં ભરતી નથી મળતી ને જો આ જોહણાની પહેલા તમારી આ તાણ મટાડો, પછી બીજાની તાણ મટાડજો. અલ્યા ભાઈ આ ઘરનો ફોન આ તો તકલીફ તો રહેવાની પણ આયા નતો દક્ષ મોટું દેવ દુઃખ એટલે ભોદી ગમે એ કરો પણ અમારા ઘરનું આ બધું દખ મટાડો ગમે ઈ તમે જી થાય ઈ કરો. અરે તમે ગાંડા થઈ ગયા છો? શું તમે આ બધું જોઈ રહ્યા છો? ફોન આવેલો ભુવાજીને ખુદને તકલીફ છે, ઈ નથી મટાડી કે તમારી તકલીફ શું મટાડવાના છે? અલ્યા ભયા પણ એવું નહીં ભોદી અમને ચેટલા દાખલા આલ્યા બધા હાસા દાખલા આલ્યા છે. શું શું દાખલા દીધા? આ પતરા ફૂટનો હાસો દાખલો, કમળનો દાખલો આલ્યો, પેટીનો આલ્યો, મનાડી ધકે છે, શેતરનો દાખલો આલ્યો, લેમડાનો દાખલો આલ્યો, બધા હાસા દાખલા. ઓહો, પતરાનો દાખલો તમને દીધો તો? હોવે કેટલા પતરા નાખેલા છે? પત્ર તો 40 દિવસ છે. આ તો 40 પતરા મેં ગાતો પતરો તો ફૂટલ હોય ને ભાઈ. અલ્યા પણ ભાઈ આ તો આ ભોપો આ ખરકોદડો ભાલ્યું જ નહીં આયનું તો વગર ભાલે કહેરો કે ચેડા ઢાળિયામાં ફૂટલ પતરું અરે ઘર તો મેં તમારો ક્યાં ભાલ્યો છે, પણ એમ તો હું કહી દઉં લો વગર ભાળે. કહી દો લ્યો તમારે દિવાલ છે ને ઘરની એને તિરાડ પડેલી છે. નથી છે આખો માણે હોહરો નીકળી જાય એવડો ફાટ પડ્યો ફૂટી શું જૂઠું બોલે છે તું? લ્યા કાળ મોટા ઈ તો વરહાળામાં પાણી ઉતરતું હતું એટલે વાત એમ છે ને તાર ભાઈ પતરા નાખીને કેટલો વરા થઈ ગયો? પત્ર તો 15-20 એવું થઈ આ ગયું. તો 15-20 વરામાં પતરો એક આધો બે તો ફૂટી જવાનો છે ને. પણ કમાન્ડનો દાખલો આલ્યો કે કમાડ તમારે નહીં વખાતું એમ. એટલે કમાર તમે હમણાં ફિટ કરેલું છે, હમણાં નાખેલું છે? ના આ તો ગંઢિયાવાળીનું ઠેઠ છે. તો ઘંટિયાવાળીનું છે. હવે તો બગડેકની ટાઈમ થઈ ગયો અને ખેતર હોય અહીંયા ખોણાય હોય, લેમડાય હોય, સેદડાય હોય ને બધાય હોય. અને મનાડીનો તો ચેવો છે ખબર? કને નજરામાં આવે છે? મને આવે છે. તમને નજરામાં આવે છે? હવે ભગત ઘર હોય ને બે ચાર મનાડીઓ હોય બરોબર, બપોરનો ટાણો હોય, હાથનો ટાણો હોય, એટલે ખરખોડા કરવા આટા મારતી હોય તો ગમે એની નજરમાં આવે. હાચી વાત. તમારા ઘરે કેટલી મનાડીઓ છે હે પાવડી? ચાર તો આવે છે ને? આવે ખાવા આવે ને નજરે આવે એમ વાતો છે તારે. અને દાખલા કોઈ 5 ને 5 દા એવા દાખલા ના હોય. દાખલા તો ભુવાના જેવા આમ પરફેક્ટ હોવા જોઈએ, લોટામાં લીટા હોવા જોઈએ. અરે પરફેક્ટ આલ્યો ખાલી આમ કીધું તું કે લે ના 5 કડનો વધાવો હતો 5 કડનો વધાવો હતો પણ ક્યાં કોઈ દી આવે? આ વળી હાથ થઈ ગયા. આ જો હાથ થઈ ગયા છે જો. નથી બુઆજી. તો પછી અને આવો જાકુબના ધંધા છોડી દો અને કોક ગરીબ માણસને જીવવા દો. વેમમાં ઘાલ દેશો. ભયોમાં ભેગા નથી રહેવા દેતા તમે કે ભય માતા મેલી છે. અલ્યા ભાઈ હું તો જો સમાધાન થઈ ગયો બુઆજી. સમાધાન ને અહીંયા બધાય ભયોની એક જ માતા છે. ઈ ભૈયા ઉપર ક્યાંથી આવે માતા? ભયાદારી હાસથી વાત હાસદારી હો. તો પછી અમારું સમાધાન થઈ ગયું. માતા તો ઓલા સામેલા સમાધાન ના કરે. હા. અલ્યા ભયા જો હું રૂપિયો લેતો નથી બરાબર અને મને ખોટું બોલતા આવડતું નથી. કોઈ દાડો આ 18 બધાયું છે એમાં કોઈ દાડો કોઈ કણ રૂપિયો લીધો નથી મેં. આ ગાડી ભાડું ઠીક પૈસા નથી લેતા. ના રૂપિયો નહીં. ભયા લેશે પૈસા તો હે? 3000 રૂપિયા ગાડીનું ભાડું, 2000 રૂપિયા પાટે મેળવાના, 1100 રૂપિયા ઓઢમણીને, 500 રૂપિયા પાવળીને આલવાના. ઓહો. અલ્યા જો ભાઈ ગાડી તો કઈ લેમડે હેડે નહીં, એમાં ડીઝલ નાખવું પડે 3000 નું. પછી આ પાટે 2000 કા ધૂપ ધમાડાના અને મને 1100 આલે કે 1600 આલે કે 2100 આલે જે આ લઈ લેવાનું. તો કહેવાય પણ ચાહે બારે હું આવ્યો ગાડી તમારી ક્યાંય દેખાણી નહીં. ગાડી અમને મેલીને જતી રહી તો પાછી લેવા આવશે. બરોબર. આ ભાઈ જાકુબના ધંધા છે, લૂંટવાના ધંધા છે. ખોટી વેમમાં ખોટા ભ્રમમાં આવવું નહીં. આ તો શું જીવન છે અને સુખ દુઃખ તો ગાડાના પૈડા જેવો છે. ઘડીક આવે અને ઘડીક જાય. એના સમય ઉપર આધાર રાખે છે. અને બીજો શું છે ખબર છે કે આપણો કર્મ સંજોગ હોય ને, કર્મ કરવે ને એવું ફળ મળે. બરોબર? હે, પુણ્યનું કામ કરો. કીડીઓને લોટ નાખો, ચકલાને દાણ નાખો, કૂતરાને રોટલો નાખો, કુવાસીમાં પુણ્ય કરો. બરોબર? ગાયને પૂળા નાખો અને કોઈક ભૂખ્યું છોકરું હોય, કોઈક ભૂખ્યો ગરીબ માણસ હોય એને જમાડો. બરોબર? બાળકો હોય ને કોઈને ભણવામાં તકલીફ હોય એને મદદ કરો. કોઈ ગરીબ માણસનો પ્રસંગ અટકી રૂપિયો હોય તો એને મદદ કરો. આવો બધો પુણ્યનો કામકાજ કરશો ને તો ભગવાનના સોપડે લખા છે ને ભગવાન કોઈ દી માથે રાખશે નહીં. એટલે આ ધર્મ છે, આ પુણ્ય છે ને આ આપણું કર્મ છે અને આનાથી સુખ મળે. આ તો સુખ ને દુઃખ તો ઉપર નેસે થયા કરે. રૂપિયા છે અહીંયા શરીરનો સુખ નથી અને શરીરનો સુખ નથી અહીંયા રૂપિયા નથી. આવો બધો ગોટાળ હેડતો હોય પણ આ તો આપણો કર્મ સંજોગ બોલતો પેઢીની પુણે જુઓ. બાકી કાંઈ હોતો નથી.
ખોટી વેમમાં રહેવું જ નહીં, ખોટું પડવું જ નહીં ભ્રમમાં. ભયા તારી હા બધી હાચી વાતો. અમારા પાસે પૈસા ને બધું બંગલા ને ગાડી બધું ખૂબ હતું, હા. પણ અમે કોઈ દાડો 5 આંકડી ફોનમાં વાપર્યા જ નહીં છે. વાત એ છે ને હે, કોણ કોઈ દાડો નહીં પાપથી કર્યો? છેટારો, પૂનથી ઢુકડારો, ભગવાન તમારથી ટુકડો રહેશે. બરાબર. બરાબર. અને ભગત પૈસા વાળો થાવો હોય, સુખનો સૂરજ ઉગાડવો હોય ને તો વહેલો 4 વાગે ઉઠવો પડે, પથારી છોડવી પડે. ની પથારી ના છોડે તો આપણી પથારી ભરી જાય. ભાઈ હાચી વાત તારી હો. બરાબર. એટલે આ ખોટા 500-100 રૂપિયા લઈ જાય. આ તો અત્યારે આયા બાધા દ્યો, બાધા દઈને પાછા આવો તો એટલે શું કહો કે ફલાણો કરવો પડશે ને ફલાણો ધૂપ જોશે ને ઢેકડો ધૂપ જોશે. હવે આટલો ધૂપ હોય ને કે આના 1100, નાના 3500, નાના 5000 ને 10,000 તો એમને એમ થઈ જાય. પાછો ટાળો કરવાનો ને ફલાણો કરવાનો. એટલે ચેતન રો બચીન રો. આ તો ટેકનોલોજીનો યુગ છે ભગત. અલ્યા ભાઈ અત્યારે મારા પાસે પૈસા નતા. આ 5000 રૂપિયા મારું ઉછીના લાવી અને એને બોલે છે આ તો હારું થાતું તારું કે તું આવ્યો ને મારા બધા આટલા પૈસા બચાયા. હાસી વાત છે. ધીરુભાઈ અંબાણીને કોની બાધા ચાલુ છે કોઈ નહીં? ના એ તો કેવડો સુખી માણસ છે, ખૂબ કરોડપતિ છે. હે? વાત એમ છે ને, મુકેશ અંબાણી, ધીરુ અંબાણી, શાહરુખ ખાને કોઈ દી બાધા લીધી? અમિતાભ બચ્ચને લીધી કોઈ દી બાધા? ના કોઈ દાડો ને હા? ના. ઈ મજા છે, લીલો લહેર છે. આ તો સંત મહાત્મા પુરુષ હોય ને એના ચરણોમાં વંદન કરો, ભગવાનને હાજ હવાર પૂજા કરો, દીવાબત્તી કરો, થાઈ સેવા કરો ને લોકોની મદદ કરો, જીવ જંતુની મદદ કરો તો સુખ મળે. એમ બેઠા સુખ ના મળે. કામ ધંધો કરવો પડે ને કાળી મજૂરી કરવી પડે તો સુખ મળે ભગત. ના ભાઈ તારી હાચી વાત હો. બરોબર. ભોપા તો ઘણા હોય છે પણ આના જેવો જૂઠો ભોપો પહેલી વાર જોયો મેં. હોવાદે. અલ્યા તું આ ઘરે જોઈને તને કઈ આલ્યું? કયા ઘરે? આ બાજુવાળા. અરે બાજુવાળા ઘરે તો પૂછો કે વાહતો વાદી 12 મહિને ને 12 મહિને આવે છે. કેવો માણસ છે પૂછો. અત્યારે શું આલ્યું તને? કોઈ પાસે માંગવા નથી નીકળ્યો. જો આ કપડા લઈને નીકળ્યો છું. જા ઓટલો ને રોટલો મળે અહીંયા રહી જવાનું, બાકી 12 મહિને પાછો આવવાનો. બરોબર. આ તો ભાઈ એને કોઈ કશું આલ્યું નહીં એટલે અમારા ઉપર નહીં કાઢે. હરો હાલત મેં ઢોઢ લીધો ચાઈ કોઈ કશું હાલતું નહીં ને એટલે ખોટા અમારી પેટા આગળ પાટું મારે. હરો આ મારા પાસે 5000 રૂપિયા ખિસ્સામાં પડ્યા છે. તમારા પાસે પડ્યા હોય તો બતાવજો, લાવજો. મારા પાસે ખાતામાં પડ્યા છે. તો ચિયા ખાતામાં પડ્યા છે? મારા આઈડી ખાતો. તમારે ખાતો જ આખો આઈડી છે. તમારો ખાતો જો ને આઈડી છે. તમે આ ધતિંગ બધા મેં તો ભયા તને શું કીધો તો કે દવાખાને ના લાદો ને ગોળીઓ ના કરતો. અરે ગળજે ગોળ્યું જાજે દવાખાને ને કે મરી જાય સા દારૂ પી તો આખો શરીર હેડવી દીધો છે ને એમાં જ આ દખના દાડા દીધા છે બધા. બે આ દારૂ પીપીને આખું મારું ઘર ધોળાઈને ધોળો કરી નાખ્યું. તું એ પતે રમતો જ તો ને ભાઈ. હું તો કોક તો રમું છું. કોક દાડામાં ચા નાનો રમતા હતા, મોટો રમતા હશે એટલે બધો બાપ દાદાની જમીન જાયદાદ હતો એ બધો આખો વખેરીને વેચી કરી નાખ્યો છે. એટલે તમે કોઈ ચિંતા ના કરશો. આની વાતમ ના આવશે ને તમારા બાપ દાદરમાં જેવો જાહો જરા લેતો ને એનો ડબલ હરો જાહો જરા ભેગું કરી આલો મો. અલ્યા ઉઠ. અલ્યા આની વાતમ ના આવશો. સલમાન ખાન ને મારી બાધા ચાલુ, મુકેશભાઈ અંબાણી ને મારી બાધા ચાલુ. પેલા કુસુમ ને આકન હું પેલા કે આને કે પણ મારાથી ક્યાં ભયા થાય છે? બાવળિયા હલવાયા હેડવાનું વધ્યું. નેકળો. એ શાંતિ રાખો. હેડો મરી ગયો. આ નડ્યો આ એટલે આથી કુ ને કોણ મટી જાય દુઃખ મટી જાય હો. એટલે દુઃખની બહુ હમણાં અઢારે બાધા ચાલુ ભાઈ મારે. નાકલ આથી નાકલ અરે આમાં શું મને હાથ નથી જોડવા, ભગવાનને હાથ જોડો અને ગાય કુંવાસીમાં પૂની કરો. મજા થાય, આનંદ થાય, લીલો લહેર થાય. બરોબર. અને થોડાક આમે આ થોડાક ખોટી લતે છો ને વ્યસન થી ફેશન થી થોડાક શેતા રહેજો. તમારું હારું થતું અમારે હારું શું તમારું થાશે તમ તાર. મારે તો બેસીને ખાવો ને વૈકુંઠ જાવો આપણે તો એવો છે ભગત. ભયા હા હવે તે અમારા 5 બસાય છે ને તો મારે તો રાતથી 12 રૂપિયા એક આલવા છે. તારા આશીર્વાદ આલ જા. ના ના આવું તીની દાણા દેજો ને મન તો રાજી થઈ જઈશું તો. ના લે 12 રૂપિયા અમારું શું જવાનું રાશ. આ શું જાવા માંગતો બધોય જાતો રહ્યો. હા? કશું વાતો ને મજા થાય, આનંદ થાય, લીલો લહેર થાય. માં ભગવતી ચહેર મોકલ ખોડલ હદાય હારાવાના કરાવે હો બાપા. બસ ભયા આટલા આશીર્વાદ આલતો જા. ભલે હો ભગવાન તારું સારું કરે. હેડ બે મજૂરી આવે દારૂ બારૂ પીધો ને પાછો હવે આ બધું લેરો હેડી. પોપો મને ભોમ તો ખોયું બધું.